નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે: ખોરાક અને પોષણ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે આપણા શરીરને કેવી રીતે ચલાવે છે અને તે શા માટે આટલું બધું જરૂરી છે? ચાલો આ શૈક્ષણિક સામગ્રીના આધારે તેને સરળ ભાષામાં સમજીએ. ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણને રોજ ભૂખ કેમ લાગે છે? શા માટે આપણે રોજ ખાવાની જરૂર પડે છે? આનો જવાબ આપણા શરીરની અદ્ભુત કાર્યપ્રણાલીમાં જ છુપાયેલો છે. જુઓ, આપણું શરીર એક એવા મશીન જેવું છે જે 24 કલાક કામ કરતું રહે છે. આપણે જાગતા હોઈએ કે સૂતા હોઈએ, આ બધા કામ માટે તેને સતત શક્તિની જરૂર પડે છે. એટલું જ નહીં, શરીરમાં જે ઘસારો થાય છે તેના સમારકામ માટે, નવા કોષો બનાવવા માટે અને શરીરના વિકાસ માટે પણ પોષક તત્વો જોઈએ. અને આ બધું ક્યાંથી મળે? આપણા ખોરાકમાંથી. તો ચાલો જોઈ લઈએ કે આજના આ પાઠમાં આપણે શું શું શીખવાના છીએ. આપણે ખોરાકના 6 મુખ્ય ઘટકો, એમના કામ અને એ ક્યાંથી મળે છે એ બધી જ બાબતો પર વિગતવાર વાત કરીશું. ચાલો તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આપણે બધાએ સમતોલ આહાર શબ્દ તો સાંભળ્યો જ છે, ખરું ને? પણ એનો ખરેખર મતલબ શું થાય? એ કઈ વસ્તુઓથી બનેલો છે? ચાલો એને સમજીએ. તો જુઓ, સમતોલ આહાર એટલે આ 6 મુખ્ય ઘટકોનું પરફેક્ટ મિશ્રણ: કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, ખનિજ, પાણી અને વિટામિન્સ. આમાંથી દરેકનું શરીરમાં પોતાનું એક ખાસ અને બહુ જ મહત્વનું કામ છે. એકની પણ કમી હોય તો શરીરના કામકાજ પર અસર પડી શકે છે. એટલે જ આ બધાનું યોગ્ય પ્રમાણ જરૂરી છે. હવે વાત કરીએ આપણા શરીરના પેટ્રોલ અને ડીઝલની, મતલબ કે એ 2 ઘટકોની જે આપણને કામ કરવા માટે શક્તિ એટલે કે ઊર્જા પૂરી પાડે છે. જેમ ગાડી બળતણ વગર ન ચાલે એમ આપણું શરીર પણ ઊર્જા વગર કામ ન કરી શકે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે આપણા શરીર માટે તાત્કાલિક એનર્જીનો મુખ્ય સોર્સ. જ્યારે આપણે એવો ખોરાક ખાઈએ ત્યારે આપણું પાચનતંત્ર તેને ગ્લુકોઝમાં ફેરવે છે. આ ગ્લુકોઝ સીધો લોહીમાં ભળીને શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચે છે અને આપણને તરત જ શક્તિ આપે છે. તો આ કાર્બોહાઈડ્રેટ્સ મળે ક્યાંથી? મોટાભાગે તો આપણા મુખ્ય ખોરાકમાંથી જ, જેમ કે ઘઉં, ચોખા, બાજરી જેવા અનાજમાંથી. અને સાથે સાથે શેરડી, બીટ અને ગળ્યા ફળોમાંથી પણ ભરપૂર માત્રામાં મળે છે. હવે કાર્બોહાઈડ્રેટ્સ જો તાત્કાલિક ઊર્જા આપે તો ચરબી છે આપણી એનર્જી બેંક, મતલબ કે તે ઊર્જાનો સંગ્રહ કરે છે. જ્યારે શરીરને વધુ શક્તિની જરૂર પડે ત્યારે તે આ જમા થયેલી ચરબીનો ઉપયોગ કરે છે. એ સિવાય કોષોની રચના અને કેટલાક વિટામિન્સના શોષણ માટે પણ ચરબી ખૂબ જરૂરી છે. આપણને ચરબી મળે છે તેલ, ઘી, માખણ, ઈંડા જેવી વસ્તુઓમાંથી. પણ હા, અહીં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ચરબી જરૂરી છે, પણ જો તે વધુ પડતી લેવાય તો લોહીમાં કોલેસ્ટેરોલ વધી શકે છે, જે આપણા હૃદય માટે સારું નથી. એટલે જ કહેવાય છે ને કે સંતુલન બહુ જરૂરી છે. આ ચાર્ટ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે કયા ઘટકમાંથી કેટલી ઊર્જા મળે છે. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સના 1 ગ્રામમાંથી મળે છે 4 કેલરી, જ્યારે ચરબીના 1 ગ્રામમાંથી મળે છે સીધી ડબલ કરતાં પણ વધારે, 9 કેલરી. આના પરથી જ ખ્યાલ આવે કે ચરબી ઊર્જાનો કેટલો મોટો સ્ત્રોત છે. ઊર્જાની વાત તો થઈ ગઈ, પણ શરીરના બાંધકામ અને રિપેરિંગનું શું? એ કામ જે ઘટક કરે છે એ છે પ્રોટીન. ચાલો હવે એના વિશે જાણીએ. પ્રોટીનને આપણા શરીરના કારીગર કે બિલ્ડિંગ બ્લોક્સ કહી શકાય. જેમ ઈંટોથી દિવાલ બને એમ પ્રોટીનમાંથી આપણા સ્નાયુઓ, વાળ, નખ અને શરીરના બીજા અંગો બને છે. શરીરની વૃદ્ધિ અને ઘસારાના સમારકામ માટે પ્રોટીન વગર ચાલે જ નહીં. અને આ શાનદાર પ્રોટીન આપણને ક્યાંથી મળે? તો દૂધ અને તેની બનાવટોમાંથી, ઈંડામાંથી, બધા જ પ્રકારના કઠોળ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.